અને મને જે જાતના જે કોટીના અનુભવો જીવન દરમિયાન થયા છે, આ બધા જ્યારે પોતાના મળ્યા છો, હૃદય ખોલી ત્યારે વાત કરવાનું ઠેકાણું મળ્યું છે, એટલે આવી કડવી વાત મૂકી શકાય. બાકી તો જાહેર કાર્યક્રમ હોય, છૂટા ગણવાના હોય, એમ ધંધો તો કરવો જ નહીં ભાઈ. એટલે વિશેષ પ્રકારે સત્યનું આચરણ કરવાની હૃદયમાં કામના હોય, પણ અમુક વસ્તુ નથી કહી શકાતી. આપણે સંગઠિત તો છીએ પણ સૌમ્ય બનીએ. એક બહુ સારી વાત હતી કે ભાઈ ભાઈનો ટૂંકારો ખાતા શીખી જાય એટલે એનું જીવન ધન્ય થઈ જાય, નક્કી વાત છે. એટલે બાળકોની આજે એવી શક્તિ, અને આ કિડસી અને ગરબા વાત કરતા હતા, તમે ભાઈ મેરિટ તો જોવો એમ. મેં જોયું, મારે તો એન્જિનિયરિંગ સુધી ભેગા થઈને આટલા ટકા નતા લ્યો, એટલા બધા ટકા છે બાળકોના. આ તમે વિચારો તો ખરા કે આ બાળકો જે રમવાની અવસ્થા છે, જે આનંદમય વૃત્તિની અવસ્થા છે, એ સમય દરમિયાન કેટલો પારંગત અભ્યાસ કરે છે. એનું કારણ છે પારિવારિક વાતાવરણ, સમાજની સજગતા, મા બાપનું ધ્યાન કે નહીં બેટા ભણવું જરૂરી છે. હજી તે મારા બાપુ શિક્ષક છે, આદરણીય નગરા હાઈસ્કૂલ પ્રિન્સિપાલ અમારા વિક્રમ કાકા બેઠા છે. તમે પૂછો, સરકારી શાળાની બહુ ગિલ્ડસી પણ શિક્ષક છે, આટલા વર્ષોનો શિક્ષણનો અનુભવ. સરકારી શાળાની એવી દશા છે, હું પોતે